જય હિન્દ સાથીઓ, તમારી સમક્ષ એકવાર ફરી લઈ આવ્યા છે એસબીઆઈ ઇન્ટર્નશીપ ગુજરાતવાળાઓ. અત્યારે જુઓ, નવી ભરતી છે 2025ની. જોઈ લો. આગળ વધી જઈએ છીએ આપણે. અંદર શું શું પ્રોગ્રામ છે, કેવી રીતે છે, બધું બતાવી દઈશું આપણે. ગુજરાતી ભાઈઓ બહેનો માટે ખાસ મોકો ચૂકશો નહીં. એસબીઆઈ યુથ ફોર ઇન્ડિયા ફેલોશિપ 2025-26નો પ્રોગ્રામ છે આ બધું. એટલે જોઈ શકો છો, જેની અંદર તમને 16,000 પ્લસ 2,000 પ્લસ 1,000 આમ કરીને મળીને 19,000 સેલેરી મળશે. અને એસબીઆઈની ડાયરેક્ટ ભરતી છે. ફક્ત એપ્લાય કરો અને ટેબલ ઇન્ટરવ્યૂ આપો એટલે ડાયરેક્ટ ભરતી છે. એમાં ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે. તદ્દન ગ્રેજ્યુએટ હોય નવા એ પણ એપ્લાય કરે. ભરતીની શરતો 10 ઓક્ટોબર 2025 સુધી 21થી 35 વર્ષ સુધીના હોવા જોઈએ. તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. પુરુષો અને સ્ત્રીઓ બંને અરજી કરી શકશે. ફક્ત 2 સ્ટેજમાં પસંદગી છે. ઉંમર 21થી 35 વર્ષ સુધી છે સ્ટેજ 1, અને સ્ટેજ 2માં ભરતી છે. ફક્ત અરજી કરો અને ઇન્ટરવ્યૂ આપો. હવે સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર જતા રહીએ. એસબીઆઈ યુથ ફોર ઇન્ડિયા એપ્લિકેશન, અહીંયા આપણે ક્લિક કરીશું તો આપણને એક એપ્લિકેશન ખુલી જશે. આ વેબસાઇટ ખુલશે youth4india.org. આ એસબીઆઈનો એક ભાગ છે. યુથ ફોર ઇન્ડિયા એપ્લિકેશન પ્રોસેસ. અહીંયા બધી ડિટેલ આપેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં કેન્ડિડેટ 1 ઓક્ટોબર 2025 એટલે આવનાર સમયમાં સુધી ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ. અત્યારે હોય અથવા થયેલું હોવું જોઈએ, થઈ જવું જોઈએ. ભારતીય નાગરિક હોવો જોઈએ અને 21થી 32 વર્ષ સુધીનો હોવો જોઈએ. અહીંયા 21થી 32 વર્ષ સુધીની એજ બતાવવામાં આવી છે. 5 ઓગસ્ટ 1993 અથવા 6 ઓક્ટોબર 2004 સુધી જન્મેલા હોવા જોઈએ. હવે આ બંધ કરીએ બ્લોક. બીજો બ્લોક ચાલુ કરીએ આપણે. આગળ વધીએ. આ 25-26 માટે ઓપન છે. રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું છે. વેબસાઇટનું એડ્રેસ હું લિંકમાં આપીશ અને વિડીયોમાં આવી જશે ચાલુ, કે વેબસાઇટ એપ્લાય ક્યાંથી કરવાની છે. અહીંથી એપ્લાય નહીં થાય. સ્ટેજ 1 રજિસ્ટ્રેશન ઓનલાઈન એસેસમેન્ટ. સ્ટેજ 2 પર્સનલ ઇન્ટરવ્યૂ એટલે તમારો સિલેક્શન પાકો. મિત્રો, ફાઇનલ સિલેક્શન સ્ટેજ 2માં છે. વિલ બી નોટિસ રોલિંગ બેઝિસ ડ્યુરિંગ એપ્લિકેશન પીરિયડ વાય ઈમેલ અથવા SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે ફેલોશિપના પ્રોગ્રામ માટે કે તમે ફેલોશિપમાં સિલેક્ટ થઈ ગયા છો. ઓનબોર્ડ તમારી ઓફર છે. પ્રોસેસ વિલ બી ઇનિશિયલી સિરિયસ રહેશે અને બધું નોવિંગ બેટર બધા લાભો મળતા રહેશે. આ વેબસાઇટનું એડ્રેસ છે change.youth4india.application process. અહીંયા તમને એપ્રેન્ટિસ માટે બતાવવામાં આવ્યું છે. 16,000 પહેલાં મળશે. એની સાથે 2,000 બીજા એલાઉન્સના મળશે. એની સાથે ત્રીજા 1,000 રૂપિયા પ્રોગ્રામના મિટિંગના મળશે. પ્રોજેક્ટ માટે લેંગ્વેજ સપોર્ટના બધું સપોર્ટ મળશે. લોકેશન જ્યાં જશો ત્યાં છેલ્લા અંતે વર્ષના આખીરમાં 90,000 રૂપિયા બીજા મળશે. અને જ્યાં પણ જવાનું હશે પ્રોજેક્ટ માટે ત્યાં ફ્રી એસીની ટિકિટ મળશે તમને, અને જમવાનું મળશે. અને અધર બીજા સપોર્ટો તમને એકોમોડેશન મળતા રહેશે પ્રોજેક્ટ ઉપર જવા માટે. પાર્ટનર એનજીઓની સપોર્ટ ટીમ્સ તમને રિક્વાયર હશે ત્યારે સપોર્ટ આપશે. એસબીઆઈ યુથ ઇન્ડિયા તમારે ગાઈડલાઇન માટે અવેલેબલ રહેશે. હવે ફિલ્ડમાં પણ તમે વર્ક રહેશો એમાં પણ સપોર્ટ રહેશે. આ વેબસાઇટનું એડ્રેસ છે. વેબસાઇટનું એડ્રેસ તમે અહીંયા જોઈને ભરી શકો. હવે આગળ વધીએ. આવી રહ્યા હતા આપણે. આગળ વધતા જ આપણને અહીંયા ગેટિંગ ટુ નો યુ એટલે અહીંયા તમારું ફર્સ્ટ નેમ જે માર્કશીટમાં, પછી તમારી સરનેમ, તમારો નામ નાખવાનું હોય છે. ઉપર મેલ નાખ્યું છે. અહીં મોબાઈલ નંબર, એક અલ્ટરનેટ મોબાઈલ નંબર જે વોટ્સઅપ ચાલુ હોય એવું જ નાખવાનું. એટલે વોટ્સઅપને બંને એક જ હોય એવા નંબર નાખજો. પાસવર્ડ ક્રિએટ કરી દે, વેરીફાઈ કરી લેજો. ઓટીપી આવશે. પછી અલ્ટરનેટ ઈમેલ, તમારા પપ્પા, તમારા ભાઈ, તમારા બહેનનો નંબર, પછી એમનો મોબાઈલ નંબર. કદાચ તમારું બંધ હોય ત્યાં પણ એક SMS મળી જાય તમને. ડેટ ઓફ બર્થ નાખી દેજો. અહીંયા મેલ છો ફિમેલ છો એ નાખી દેજો. મેરિડ છો અનમેરિડ છો નાખી દેજો. સિટીઝનમાં ઇન્ડિયા નાખી દેજો. અને તમારી સિટી, ખાસ સિટી નાખવાનું ભૂલતા નહીં. એ નાખીને ડાયરેક્ટ નીચે આવી જજો. અહીંયા લેંગ્વેજમાં તમે સૌથી પહેલાં હિન્દી નાખજો કે હિન્દી મને સારી રીતે આવડે છે. પછી તમારે ગુજરાતી નાખજો, પછી ઇંગ્લિશ નાખજો
કેમ કે લોકલ લેંગ્વેજમાં કામ કરવાનું છે, ગ્રામીણમાં ને એમાં. પછી કન્ટિન્યુ કરીને આગળ ફોર્મ ભરી દેજો. એ પછી તમને તરત જ મેલ આવી જશે અથવા ઇન્ટરવ્યૂની તારીખ આવી જશે. થેન્ક યુ વેરી મચ. બહુ બહુ આભાર. વિડીયો શેર કરજો, લાઇક કરજો પ્લીઝ.